થતા નથી, માટે મને શિવના ચરણમાં જવાની રજા. અરે હા સ્વામિનાથ, આજ કોકણગઢની પ્રજા સ્વામિનાથ તમને ડગલીની પગે મીણા બોલી રે મારા. અરે હા સતી. અરે હા સ્વામિનાથ, આજ આના ચડવા જાતા રાયકાઓ તમને મીણા બોલે સ્વામિનાથ. અરે હા સતી. અરે હા સ્વામિનાથ, એ કારણ આજે મને સમજાતા નથી સ્વામિનાથ, માટે હું કહું ને તમે સાંભળો સ્વામિનાથ. અરે હા સ્વામિનાથ, તમારે જો શિવના ચરણે જવું હોય તો મારે કઈ ના નથી, પણ અત્યારે દીકરી સગુણા જે 16 વર્ષના ઉંમરે થઈ જશે, તમને લગ્ન કરી પછી મને જાવ તો મારી ચિંતા ના રહે. અરે હા સતી. અરે પ્રધાનજી, હા બોલાવો. મહારાજા બોલાવે. મહારાજાને પ્રણામ. મહારાજ અત્યારે બોલાવવાનું કારણ? હરે હા દેવ, આપણે સગુણાબેન માતા કીધા છે, માટે રૂપિયાની શ્રીફળ લઈ ગૌશાળા માટે જવાનું છે. ભલે મહારાજ. હરે દેવ, દેવ જાજો પડદે જાજો, ઘણી પિંગલગઢ ન જતા, કારણ કે અમારે 20 વર્ષથી વ્યાજ ચાલી રહ્યા છે. હરે મહારાજ, તમારી કેવી વાત સત્ય છે, છતાં હું જે કાંઈ કરીને આવું તે તમારે માન્ય રાખવું પડશે. બહુ સારું. Oh,
કાજ કેમ ચાલે છે? બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અરે વાણિયા લોકો કેવો વેપાર કરે છે? અને સાહેબના શો કરે છે. અરે પ્રધાનજી, હા બાપુ. અત્યારે હું આરામમાં જાઉં છું. આપણા રાજમાં કોઈ આવે ને એનું ધ્યાન આપજો. અરે બાપુ ચકલું પણ ના ફરકવા દઉં. અને કોઈ બળજબરીથી આવવા માંગે તેનું મસ્તક કાપી ગઢના કાંગરે લટકાવી દો. એ જેવો હુકમ બાપુ. અરે પાટું મારું પાતાળમાં પેપા ખરી જાય. કોના બાપાની તાકાત છે આજી? પેપા વીણી જાય. પ્રધાનજી આ અને એમાંય ફરતા ફરતા એવા રજવાડામાં આવ્યો જ્યાં મારા મહારાજાને 20 વર્ષથી વેર ચાલે છે. કાંઈ વાંધો નહીં, બાપુએ તો ના પાડી હતી, પણ હવે નીકળ્યા છીએ પાદરમાંથી. લાવવાનું રજવાડું જોઈ તો લેવી. આ 20 વર્ષથી વેર આવ્યા સમાધાન થતા નથી. આ રજવાડામાં એવું છે શું? આટો તો મારવાઈ દો, આપણે ક્યાં હગા થઈ જવું? જોઈ તો લેવી. છે કોઈ રજવાડામાં હાજર? આટલા બધા પટકારાનો સાંભળે એટલે છે તો માથા ભારે. એટલે રજવાડામાં કોઈ હાજર? એટલે હું રાડ્યું પાડ્યો છો. હું ઈ જ કહું છું, ક્યારનો રાયડું પાડું, કોઈ સાંભળતું નથી. અરે બાપુ હું આવ્યો તારનો મારું કોઈ નથી સાંભળતું. તમારું ક્યાંથી સાંભળે? શું બોલો? હા તમારું કોઈને સાંભળતું? નહીં બાપુ. હા લે લે, તો બધું સામું પડવાનું. હા એ તો શેર કરે બાપુ. જામો પાડવા હાટું આવ્યા છીએ. એ વાત છે. કાંઈ વાંધો નહીં. તો આ મને ખબર તો છે આ આવ્યો, છતાંય થોડીક વાત કરી લો. આની વાત ઉપરથી ખબર પડી છે વાત કરવા જેવો માણસ છે કે નહીં એમ. તો આ કયું નગર છે? જામનગર. જામનગર નો હોય ભાઈ. તમે શું પૂછ્યું? નગર કયું? જામનગર. હું ઈ બાજુથી લાવવાનો. આ નગરમાં ને નહીં ખબર પડે. હવે ઈ જવાય દો. તમે એક કામ કરો. આ હું કે ઓલા રજવાડા આને ગઢ. આ કયો ગઢ છે? આ ઉમરગઢ. અને કેમ ભાઈ સાહેબ સમજાવો ગાવ? એમ હું શું કહેવા માંગુ છું, આ તમારું રાજ જે છે ને એને શું કે આ રાજા તમારું સરનામું દેવા રાજ આ સ્ટેટ લ્યો ને તમારું સ્ટેટ. અરે પિંગલગઢ. એમ સીધી વાત કરો ને. પિંગલગઢ છે કેટલા ફેરવીને વાતો કરો છો, સીધી જવાબ નથી દેતા. બાપુ ફેરવવું જ પડે બધું. એવું? હા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો આ પિંગલગઢ છે. હા. બરોબર. તમે આયા ફુરધન. ફુરધનની ક્યાં વાત આવી? હું તો એમ કહું છું તમારા રાજામાં કોઈ પ્રધાનજી હોય, દિવાનજી હોય, ખજાનજી હોય, સેનાપતિ હોય, તમે ક્યાં છો? અરે હું રાજાનો પ્રધાન છું. સીધા બોલો ને, પ્રધાન છો. તો તમને શું ખવડિયો લાગુ છું? એવું તો કહેવાય નહીં, નકર મોત તમે કે લાગો જ છો. કઈ વાંધો નહીં, તમે જ પ્રધાનજી ને? હા હું જ પ્રધાન છું. વાહ ભાઈ, તો હવે બધું તમે મુહૂર્તમાં મળી જાવ પછી કઈ ઘટે નહીં. એટલે ગણતરી શું છે? કઈ કઈ કોઈ ગણતરી, અમારી ગણતરી કઈ ન, અમારે બાપુને મળવું છે. બાપુને ન મળાય. કા અત્યારે કરફ્યુ હાલે છે. બાપુને મળવામાં? હા બાપુને મળવામાં, મને મળવામાં નહીં. 9 થી 6. બાપુ અત્યારે ફૂલ લોકડાઉન. 9 થી 6. આરામ કરો. આરામ કરવો નથી, પણ એકવાર બાપુ પાસે જાવ તો ખરા. એટલે નો જવાય બાપુ પાસે. બાપુ તમારા જ મારા. બાપુ તમારા? તો બેસ તારે. પણ મારી વાત તો સાંભળો. અરે કઈ સાંભળવાનું નથી. 9 થી 6 આટલું ને. આખરે પણ એ બાપુ કોઈ કે નહીં, મુહૂર્ત બંધ મળ્યો એમ નહીં. અરે આઈ ડોન્ટ નો. ઓલી ભાઈ તારી નીકળો. હે ભાઈ, મારી તમને માણા ઓળખતા આવડે? આ માણા જોઈને તમને મારી ઓળખાણ નથી પડતી. એટલે બાપુ આ દિવાળી મહિનો હાલે હે. હાથ પડે 10 પવિત્ર નાખીને આવે કેટલાક ને ઓળખવા આયા. ઈ 10 પવિત્ર નાખીને હાથ પડી આવતા ઈ હું નથી. તમારા રજવાડામાં ઓલા લગ્નની વિધિ કરીને તમે શું કહો? ગોર દાદા. હું ગોર દાદા અરે છું. દાદા તો ઈ બોલો ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય અંબે, જય યોગેશ્વર, જય શિલેન્દ્ર. ચા પણ જેટલે
અરે બાપુ કોઈને ખોટું ન લાગે. હા બરોબર, પણ બધું આવી ગયું. જો તો કેટલો સંસ્કારી પડદાર, અને લાઈટ મોડી થાય છે તો સંસ્કારી પણ છે, લાઈટ મોડી થાય કાંઈ વાંધો નહીં. હવે તમે પણ ઓળખો ને. હા, હવે તો હું કેટલો દૂરથી આવું પ્રધાનજી થાક્યો છું એટલે. આ થોડો અનાથ આશ્રમ છે, થાક ખાવાનો પોરો આખે ધર્મશાળા નથી, આ રજવાડું છે. એમ હું નથી કહેતો. બાઇકથી થાકીને આ પોરા ખાવાના છે ને બાપુ પોરો ખાવા નહીં, પણ એમ કે આગેથી આવ્યો થાક્યો છું, બહુ ઉતાવળ રાખી મારે બાપુ મળી લેવું છે. આપણે ઉતાવળ નાખ્યું નથી ને આગેથી તમારે શું લેવા અહીં આવવું જ પડે. ભાઈ મારું કામ છે, તમે યાર પ્રધાનજી. તો મારે પણ તમને કહેવાનું મારું કામ છે. આ કઈ અનાથ આશ્રમ તો છે ને, આ તમે બાપુ 2 કલાક પોરો ખાઈને વયા જાવ. પણ એકવાર મારા વચ્ચે બાપુ ભાઈ ભૂદેવ છું, થોડુંક તો દયા કરો. એટલે બાપુ ભાઈ રવાઈ દો ને. બાપુ આ દિવાળી મહિનાનો પગાર એને થાક્યો. એવું આ બાપુ લોકડાઉન પણ એ ગાય મારી પર ઓલો કાઢો. એ તો બાપુ જે ખાય છે એનું પેલું ઉતરે ને તાર. બહુ તમે ગરમ છો. એટલે ગરમ રહેવું જ પડે બાપુ. છે ને રજવાડા મેં ઘણા બધા જોયા, પણ આવું નહીં. આ તો ફેર રજવાડામાં બધું અલગ અલગ પેલો વિભાગ હોય એટલે એ પ્રમાણે તમને મળ્યું હોય કાંઈ વાંધો નહીં, વાત તો કરો. બાપુને. હા, ખાલી ભૂદેવ છે મળવા માંગે તમારા બાપુ, આપણે મળીશું ને આપણે કાંઈ ઉતાવળી આ નથી. તો કઈ વાંધો નહીં ઘણા સીધા વ્યવસ્થિત ઉભા રહી જાય. વ્યવસ્થિત એટલે હલવાનું નહીં. લે હા, હલવા એવું બધું સીધું આમ દોરી સતત દે. કોઈ તારી હા, આમ. આ કાંઈ વાંધો નહીં પપ્પા, લ્યો ને તમને બીજો લેવા હું સીધો ઉભો રહું. બરોબર. હા, આ તમે જો બાપુ ભાઈ ધ્યાન રાખજો બધી. આ બધી જેન જ છે, જાવ ને ભાઈ. અને મહારાજા ભૂદેવ આવ્યા છે ને મળવા માંગે છે. અરે પ્રધાનજી, ભૂદેવ છે માટે એને આદર સહિત આપણા રાજમાં લાવો. હા બાપુ, શું થયું? નામો પડી ગયો બધું, આ રોજગાર કરતું હતું. કેવો પટકારો છે. બહુ ઘણી કર્યો. આપણો કર્યો ને બીજું કામ કરે. એવું હા. તમે આવું કરો છો? બાપુ આવો પટકારો આપણા નો થાય. તારે? આપણી તો શિશુડિયું થાય. ઈ આપણે ન કરાય. ઈ જેનું ગજુ હોય એ કરે. કાંઈ વાંધો નહીં, પણ બાપુએ શું કીધું ઈ કયો હટ. બાપુએ કીધું શું? ભૂદેવ છે એટલે આદર છે દંડે લાવો. હાલો હાલો. ક્યાં જવું પણ ભાઈ ખટકો જો હાલો હાલો. પણ હવે બાપુએ એનું કઈ ખાવાનું છે. ખાવા નહીં, પણ બાપુએ કીધું એટલે આપણે મળી લઈએ કામ હવે કરે. ઈ બાપુએ કીધું હામા ઉભા ઈ બાપુએ કીધું. તમારી એક કે માથાકૂટ કરો, તમારે શું લેવાનું છે? અરે બાપુ કેટલું લેવાનું છે. પેલા ધર્મનું બાકી છે. આ ભાવમાં લેવા આવ્યો છું બધું. શું બોલો છો? આ છે ને. શું બાકી શું? અરે કેટલું બાકી છે. તમારું આધાર કાર્ડ લાવો બાપુ મળવાનું હોય તો. આધાર કાર્ડ ને બાપુ શું લેવા દે? ત્યાં કઈ મને મળવા હાથું નથી માંગતો, બાપુ મળવા હાથું માંગુ છું. આધાર આ છે ને. આધાર કાર્ડ ને તને શું પણ કરવાનું? તમારો કોનો આધાર છે ટેકો કોનો છે ખબર પડે ને. આધાર ઉપર વાળાનો. ધંધો પાવાનો એની ઉપર છે. તો વાંધો હા, નહીં. એ આધાર નથી, બીજું આધાર કાર્ડ નથી. તો ચૂંટણી કાર્ડ લાવો. પણ કાર્ડ લઈને શું કામ છે? મારે બાપુને મળવું છે. જ્યાં બાપુ કે મને મળવા હાથું નથી માંગતો. મારો તો બમ્પર ઓફર છે 1 કે 7 1 ફ્રી. આ બાપુ મળવા હાથું જ માંગુ છું. પણ કઈ વાંધો નહીં, કાર્ડ કે મારી પાસે કાર્ડ નથી. મારે કાર્ડ ને શું કરવાનો હતો? રેશન કાર્ડ લાવો. પણ મૂળ કાર્ડ ને રેશન કાર્ડ ને શું કરશો? એટલે બાપા તમારે કેટલા ચોખા ને ઘઉં આવે એ મને ખબર પડે. પણ તમારે શું મારી હિસ્ટ્રી રાખીને કામ છે? અરે બાપુ લાયકાત જોઈને પછી એમને જવા દો ને. પણ રેશન કાર્ડ માં અમે રાખતા નથી, ચોખા કઈ લેતા નથી. કઈ છે જ નહીં. કાંઈ નહીં. ઓલી હોસ્પિટલનું મહાકાળ છે. મહાકાળ ને શું કરશો? અરે બાપુ તમારી સર્જરી કરવાની છે. અરે પ્રધાનજી બીવરાવા સિવાય હારી વાત કરો, હારી વાત કરો. બાપુ તમે મારા મોળો પકડ્યો છે. એવું? આ એટલે વાતો આવી. રાજમાં પ્રધાનજી થી બીજો હારો માણા કોણ હોય? હા હોય વાત તમારી સાચી પણ આ તમે મારા અલગ પકડ્યો છે. હશે પ્રધાનજી, પણ થોડી દયા કરો. જવું છે બાપુ. હા, એક વાર બાપુ પાસે લઈ જાઓ. શું તમારી આ મળી? પણ એ હું જાઉં પછી કહું છું લઈ જ જાઓ. હા, આ ત્યાં 4 રૂપિયા નજર મારી લીજો વળ્યું છે ને હારી ઠેકી. લે એટલે આમાં વંડી ઠેકવી પડે. ઈ અમારું કામ નહીં. આના કઈ ટ્યુશન ન આવે. અને ભી આવે એટલે ઠેકાઈ દેવાય. એ વાત એ આવી ને જીભ નો શું થયું છે? કઈ વાંધો નહીં, હાલો. આ ચાલો. હાલો નહીં જોઈ અહીંયા છે, લગભગ ઠેકવું તો પડે નહીં આપણે. મહારાજાને પ્રણામ. અરે ભૂદેવ, ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો અને શા માટે આવ્યા છો? આવી રીતે તો કેવી રીતે હોય? આ માણા થોડી વાતો કરે. અરે બાપુ આ રજવાડું છે તો તમને શું કહે ભૂદેવ એકચ્યુઅલી શું ખાઈશું? કપ ખાઈશો, દાબીની ખાઈશું? બાપુ આ રજવાડું છે, નાસ્તા હાઉસ નથી. મેં ક્યાં કીધું નાસ્તા આવું? પણ રજવાડું સાચું, તમારું બધું તમારું આકરા પાણી હશે, બધી વાત સાચી. પણ કઈક વિવેક તો હોય ને.
રાજ રજવાડામાં કેવા વિવેક હોય, ઘરે જાવ એટલે મહેમાનોને કેવા માન હોય, કેવા આવકાર આવે ભલા માણસો. આવી રીતે હોય ક્યાં આવે ક્યાંથી જાવ ક્યાં લેવા હું લેવા. તમે આ બધું મને કહો, તમે મારા ઘરે આયા છો? તમારા ઘરે આવું શું કરો? હાલો બાપુ, તમે મારા ઘરે તમને ખાટલો આપું ને પાટલો આપું. આયા હું વાંધો છે? બાપુ એક ગોદડામાં 3 છે, અમારો જ મેલ નથી, તમારો ક્યાંથી કરવો? લે આવી રહ્યા છે એમ ને? હા કઈ વાંધો નહીં. હશે બાપુ આમ જ વાત કરશે. બાપુ આમ જ વાત કરશે, એવું? એમાં કાંઈ ફેર નહીં પડે, કોઈ ફેર જ નહીં પડે. કશું જ નહીં. મારા આવી રીતે વાત કરી. એટલે શું બાપુ પાસે કઈ તમારે હપ્તા બાકી છે? ના ભાઈ ના, એવું કઈ છે જ નહીં. આપણું કઈ કામકાજ, મારે બીજું કામ છે. શું પણ પણ ઈ મને તમને ને હું અહીંયા હિંમત હાલે કહી દઉં એમ. હાલો હવે તમારી હિંમત હારી હોય તો હાલે. હવે કઈ અહીંયા જવાનું નથી, હવે તમે નીકળો જાઓ. જવા દો. અરે બાપુ પાસે કઈ જવું નથી. બાપુ ચાલ આપણે દસ્તાવેજ કરો બાપુ પાસે. હાલું સા પાણી પી નીકળી દઈએ. ના 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 ના, એ પણ હિંમત તો કરવું. મને ઈ તો ખાલી મળ્યો છું. બાપુ આ તો એકદમ આંસકો કરે એટલે થોડો ડર લાગ્યો. તમે કહી દીધું બાપુ આવી વાત કરશે, ચિંતા નહીં. હાલો એકવાર પાછા. ચાલો. અરે મહારાજ, આવું છું તો હું આમ ફરતા. હવે ભૂદેવ સીધી વાત કરો. અલા કરી દો ને સીધી વાત. એ મારા બાપ સીધે આયા, હેરાન કરવા આયા છો. હેરાન કેમ કે બોલે કર્યા છે? હું તો સીધી વાત કરું પણ બાપુ બોલવા જ નથી દેતા. અરે બાપુ બોલે, તમે નો બોલો કે નો બોલો, બાપુ આયા મારે પૈસો ઓળે છે. પણ મારે વાત કરવી છે, પણ મારી હિંમત હારી જોઈએ. હા હા વળવો જોઈએ મારો. હવે તમારો હા વળવો હોય તો ઓળે. આયા મારો હા વળી ગયો છે. હમણાં બાપુ કરી મેકશે સસમેટ. તમારે કઈ ખરું? તમને સસ્પેન્ડ કરીને શું લેશે? અરે બાપુ સસમેટ આયા, તમે ખડીયાવડીએ જઈને આવો એટલે જવાબદારી બધી મારી હોય. એવું? વાત કરે. પણ હવે મારે વાત તો કરી, પણ થોડો બાપુ આકરા છે એટલે ડર લાગે. અરે ડર તો લાગે ત્યારે આપણે કયા બાપુ પાસે લોન લીધી, હાલો કરીએ. ના ના ના, એક કામ કરો, એક વાર હવે કઈ જવા નથી. મારી વાત તો સાંભળો. કોઈનું સાંભળવા નથી. તમે નીકળો, હાલો અહીંથી. આ કોઈના ઘર ભંગવા આવ્યા છો તમે જાઓ. પ્રધાનજી આકરા. બાપુ તમારે કઈ ખરું? બાપુ હમણાં કરી મેં તો સસપેટ ને બાપુ શા ખાતું સાજા મારા ઉડે. તમારે કઈ ખરું? પણ બાપુ કરતા તમે બહુ તેજ છો. બાપુ રહેવું જ પડે. ચા કરતા કેટલી ગરમ જ હોય. વાતે હાચી. આટલા બધા આકરા? હા એટલા બધા બાપુ. એક વાર કઈ જવા નથી હવે. આવી ફેર તો તમારા બાપુ કઈ બોલે ને હું જવાબ ન દે શકું ને તો આ વખતે ન ઉભો રહું, સીધો ઘરે ગયો છું. એક જ બાપુ પાકું પાકું. ચાથી જવાનું ખબર છે? હા એ બધી મને ખબર છે. હવે તમને કહેવા નહીં રહો. એની આગળ આવવાનું કીધું. હા હા એ મેં જોયું જ છે. તમે જીવતા. હા ઈ મને ખબર જ છે. અરે મહારાજ, આવું છું તો પોકરણગઢથી. પોકરણગઢના રાજા અજમલ એમના દીકરી સગુણાબા એનું શ્રીફળ ને ટકો લઈ નીકળ્યો. દેશ ફર્યો, પરદેશ ફર્યો, મને ક્યાંય સારું ઠેકાણું ન મળ્યું. મૃત્યુ સારો હોય, રજવાડું સારું હોય. રજવાડું સારું હોય, મૃત્યુનો સારો હોય. મહારાજ, આપની આશાએ આવ્યો છું. આ શ્રીફળનો સ્વીકાર કરો. હવે ભૂદેવ એ તો કદાપી નહીં બને. કોકણગઢના રાજા અજમલ સાથે તો મારે 20 વર્ષથી વેર ચાલે છે. અને અત્યારે જો તમે ભૂદેવ ના હો તો તમારું મસ્તક આ ધડ પર રહ્યું ના હોત. ભૂદેવ બાપુ શું બોલો એની તમને કામ છે? પણ ઈ વળી જઈ બોલો એની દેખાતું. શું લેવા વળો હો? પણ બાપુ ઉકળાટા આવે છે. શું લેવા હું પણ તમે શું બોલો એની તમને ભાન છે બાપુ આયા? હું કઈ બોલ્યો નથી પ્રધાનજી. અરે બાપુ કોકના રજવાડાના અમારા રજવાડામાં આવીને વખાણ કરો તો અમે ચીમનું સહન કરીને આયા. મેં ક્યાં વખાણ કર્યા? બાપુ પૂછે મને જવાબ તો દેવો કે નહીં? અરે પણ બાપુ તમને ખબર નથી કે આ પિંગલગઢ વાળાને પોકરણગઢ વાળાને 20 વર્ષથી તળવાની ધારે વ્યાર હાલ્યા આવે. પણ એમાં ક્યાં મને વાંધો છે? હાલે બાપુ છે. એમનું ખાલી નામ સાંભળ્યું તો 3 જિંદગી ખાવું નથી ભાવતું. બાપુ તમે આયા એમના વખાણ કરો. વખાણ મેં ક્યાં કર્યા? એ પ્રધાનજી આકરા નો થાવ. આમ તો જો આ તલવાર વળ ખાઈ દે. અરે બાપુ હારે હારે હું હજી વાર ખાવ. પણ ઈ નીકળી જશે હવે. અરે ભલે નીકળી જાય બાપુ. અહીંથી મેકવાનું નથી થતું હવે. હા શું? અરે હામાં આવે એટલે ઉપાડી લેવાની વાત છે. પણ શું લેવા ઉપાડી લેવા? ધીરજ રાખો. ક્યાં કઈ આમાં એવું કઈ છે? કઈ આકરા પડે થાય? અરે બાપુ અહીંયા સીધું બેસ્ટન આપું. હા ભાજપ વાળાની મીટિંગ હાલતી હોય ને ત્યાંથી કોંગ્રેસ વાળાનું વખાણ કરો ત્યાં બાબા શીખ ન બોલે. અરે તારી ભલી થાય. પણ આમાં મેં વખાણ નથી કર્યા. મેં તો મારા બાપુની મારે વાત તો કરવી પડે. હું ક્યાંથી આવું ઈ વાત તો કરું કે નહીં? આ વાત તમારી સાચી પણ તારે જો તો અહીંયા અમારાથી ચીમનું આમ સહન થાય. પણ મારી વાત ઈ મને એનું સમજાણું. બાપુ બોલ્યા ને મને તલવારું પસાડવા જેવું કઈ વાત જ ન હોય. તમે તલવારું ખેંચી કેમ? અરે બાપુએ કીધું નહીં શું? મસ્ત ઉતારી લ્યો. પ્રધાનજી બાપુએ એમ કીધું ભૂદેવ નો હોત તો માથું ઉતારી ના દે. દાદા એમ બોલો ને તો ઉતરી જાય. પણ તમે કોક સાંભળો તો ને. રાજ રજવાડામાં અમારી કિંમત છે પ્રધાનજી. હું ઈ કહેવા માંગુ છું કે રાજ રજવાડામાં રાજાની બરોબરીમાં અમારા આસન હોય. રાજ રજવાડામાં એમને પૂછી રાજાઓ કાર્ય કરે. અને એમાં હું તો કોકણગઢના રાજા અજમલનો પંડિત
આજ અનાયાસે તમારા રજવાડામાં ભૂલો પડ્યો છું, પણ આજ 20 વર્ષથી ચાલતા મારા મહારાજના વ્યાજને પૂરણ ન કરું ને તો મારું પંડિત પણ લાગે. તમે ધીમા તો પડો પ્રધાનજી થોડા. મહારાજ શાંત થાવ. ક્રોધ કરવાથી કાંઈ થશે નહીં, અને વેરથી વેર ક્યાંય સીમા નથી. આ તો દીકરી દીધે વેર જાય, આ તો દીકરી લીધે વેર જાય, અને તમારે ક્યાં દીકરી દેવાની છે, તમારે તો લેવાની છે. માટે સમજો, વિચારો અને આ શ્રીફળનો સ્વીકાર કરો. એલા બાપુ કઈ વિચારવાનું નથી ને કઈ સમજવાનું નથી. જો બસ માણ વિચારે બાપુ વિચારે. કઈ બાપુ વિચારતા નથી. હું કહું તમે સાંભળો. શું બાપુ આ 65% નો પડી છે પોકણગઢ વાળા. એટલે બાપુ અત્યારે માહોલ સીનો છે. બાપુ એક નેગેટિવ મેકિંગ દેશે ને બધાને પોઝિટિવ થવું પડશે. આ 3 મહિના ખરી રહ્યા અને ધરાણા છે. શાંતિ વિચારવા દો. કશું વિચારવાનું પણ નથી. બાપુ વિચારે છે. તો 20 વર્ષ ક્યાં જતા તમે? આ 3 મહિનામાં તમે આયા લાંબા થઈ ખડી અહીંથી. પણ 20 વર્ષમાં કામ ન આવ્યું એટલે અત્યારે હાજર. એનો અમારો વાંક છે કે માનવો માનવો એ કરાય ને તો એને આવી સમાધાન ન થઈ જાય ઇલાકા. તમને ક્યાં ખબર તે માંડવામાં તો આવશે. એ તમારે બધું વિચારીને આવવું પડે. કઈ સાંભળવાનું નથી. પણ બાપુ વિચારે છે, વિચાર નો દો. એ બાપુને વિચારવું હોય તો વિચારે, ન વિચારવું હોય તો ન વિચારે. મેં આ બધું વિચારી લીધું છે કે બાપુ તમે આ એક નેગેટિવિટી થાવ, બધા પોઝિટિવ થવું પડે. ઈ કાકોને નથી આયા, સારા કામે આયા છે. અરે હારા કામે આવ્યો, મોડા કામે આવ્યો. બાબા કોઈ દૂધની થેલી દેવા લાગી નથી. તમારે કઈ ખરું? બાપુ કીધું વયા દો તમે. ગાય આવી ગયા લાગો તમે. હા છે ને બાપુ. કઈ વાંધો નહીં, સમજો એવું કઈ છે નહીં. બાપુ વિચારો છે. હા હું કહું તમે સાંભળો. હા આમ તમે અંદરજીના શું શક્તિ નાખી બાપુ 5 મિનિટમાં ફરવા માંડ્યા. કઈ શક્તિ નથી થતી. હું કેમ ડરી ગઈ ગયા ઓળો? મેં તો સાચી વાત કરી એટલે બાપુ વિચારવાની ફરજ અરે પડી. બાપુ કઈ હાસી વાત નથી કરી. બાપુ તમે આ 2 કલાક રહેશો તો આખું લીમડી ફરશે. ના ના પ્રધાનજી તમારો વ્યામ છે, એવું કઈ નથી. બાપુ ભાઈ હાલો, બાપુ વિચારી લે છે પણ કઈ જવા નથી, કઈ કરવાનું નથી. પણ આ હારું થાય તમને વાંધો શું છે? અરે આમ નામ રે, તમને શું વાંધો છે? અરે તારી ભલી થાય તારી તારી એમ કે ને આ 20 વર્ષથી વેર મેટાનીનું કારણ આ છે. તમે અહીંથી પાછા વાળી દો. અરે બાપુ તમે કોકના પેટ ઉપર પાટું મારવા આવ્યા છો. હું કહું તમે સાંભળો. તમારી લોટની છેલ્લી લઈને અમે નીકળી દઈશું તો તમને પછી નહીં ગમે. આમાં ક્યાં તમારું કઈ લઈને ભાગી અરે જાવ? બાપુ આયા 2-500. મારી એક વાત સાંભળો. આકરા નો થાય. તમારા બાપુ વિચારે છે, ઈ બોલે ઈ કરવાનું છે આપણે. તો શું લેવા આકરા તો? બાપુ દા પાડે. તો શું વાંધો છે? કેટલો વાંધો છે? એકાદો તો કયો. હવે હું બાકી છું એનો વાંધો છે. હા ઈમ જો ને તમે બાઈકી છો, સાચું ઈ તો તમારે ઈમ બસ સીધી વાત કરો એનો કઈક રસ્તો થાય. તમે બાઈકી છો ને? હા ઓહો, તમારું ઓલથી ગોઠવી દો. શાનું લીલું? લીલ નહીં લગનનું. લગનનું છે. અને એલફેર આપજો. એલફેર તો હારા મહેમાનો આવે, એવા મહાનુભાવ બેઠા, એવા માણસો હોપું ને. બધાને ઓળખું છું. હા ના ના એમ તો પેલા રત્નાભાઈ ની બધા કામ આપું. આનું ગોઠવી તો દેવું છે, ગળે આવી ગયો છો. હા એ બધા ગોઠવવામાં થયા છે ગ્રીન મેનેજમાં. એ બધા થયા છે. Green manage નહીં. ગોપાલભાઈ બધા આમ બેઠા છે. ના ના ગ્રીન બેન ને ગોપાલ ધ્યાન રાખજો. એમ તો ગોઠવી દેવાનું તમારું. આ લીલું એ બધા લીલ નહીં પ્રધાનજી, તમારું લગન હોય છે પાકું. એમ પેલા એવા મહેમાનના કાને વાત ના કોઈ તમારું પાકું. ગોઠવવાનું છે, કંઈ કરવા દેવાનું નથી. પણ મારી વાત આપણે એકાદું કામ સારું કરો, ભગવાન સહાય કરશે, પછી આવા કોઈ માણસો સહાય કરશે. બાપુ કોઈ સહાય કરતું જ નથી. એકવાર હાલો તો બાપુ સહાય કરશે. એવું? હા બાપુ કે આપણે કરવાનું હોય ને. બાપુ તમે બોલો. અરે હા ભૂદેવ, એ વાત પણ તમારી સાચી છે. અરે પ્રધાનજી, હાલ ને હાલ સતીને બોલાવો. એલા બાપા કોઈને બોલાવા નથી તો હવે. એકની એક વાત કરે, માંડ બધું રાગે પડે તો પાછા ઉડાડો મારે. માતાજીને બોલાવો ને કામ પતી જાય. એ બાપુ કોઈને બોલાવાના નથી. બાપુ ભલે કહેતા અમને ભૂલી જશે ઘડીકમાં. અરે વાતે ન કરતા બાપુ એ કીધું માતાજીને બોલાવે એટલે હમણાં કામ પતે બધું, હમણાં બધું આવી જાય એટલે બધું. કશું ન આવે